પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો આવો શરૂ કરીએ વિભાગ એ. વિભાગ એમાં પ્રશ્ન 1 જે છે એનાથી શરૂઆત થાય છે અને પ્રશ્ન 1 તમારે જોડકાના જવાબ આપવાના છે. તો જોડકામાં એક તરફ કર્તા છે અને બીજી તરફ કૃતિ. તો તમારે લેખકોના નામ પણ યાદ રાખવાના છે, કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે તે પણ યાદ રાખવાનું છે, અને સાથે સાથે તમારે તેની કૃતિનો મૂળ વિષય, પ્રકાર, આ તમામ વસ્તુ યાદ રાખવાની થાય. તો જોઈએ, વિભાગ એ જે છે એ ગદ્ય વિભાગ છે અને ગદ્ય વિભાગમાં પહેલું જે છે એ ઘોડાની સ્વામી ભક્તિ. તો યાદ કરો, એક ઘોડી જેનું નામ કોમેન્ટ કરો મને, અને તેના લેખક જે હતા એ પહેલામાં ડ આવશે, જોરાવરસિંહ યાદવ. પછી ભૂખથી ભૂંડી ભીખ માનવીની ભવાઈમાંથી લેવામાં આવેલી કૃતિ, ખ્યાતનામ નવલકથા અને છપ્પનિયા દુષ્કાળ ઉપર આધારિત, અને તેમાં પન્નાલાલ પટેલ જે છે તે તેમના લેખક છે, ગુજરાતી સાહિત્યનો ચમત્કાર. પછી આવે છે વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શનની અંદર આવે છે ગુણવંત શાહ, જ્યાં તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉપર આખો નિબંધ કહેવામાં આવ્યો છે. ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાનો ખંડ છે અને તેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા, બાનો ભીખુ. પેઇન્ટેડ એપ્લિકેશન જો હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સ, ટેસ્ટ સિરીઝ અને તમારા દરેક પ્રકારના ડાઉટનું સોલ્યુશન. લાઈવ લેક્ચર્સ દરમિયાન પોતાને અનમ્યુટ કરીને તમે જવાબ પણ પૂછી શકો છો સરને. તો આજે જ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો પેઇન્ટેડ એપ્લિકેશન. વાત કરીએ સમત્વની, તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, ત્યાંથી એક ફોર્મ ભરશો. અને જો તમે આગળ 11-12 સાયન્સમાં જવાનું વિચારો છો અને જી અને નીટ જેવી એક્ઝામની પ્રિપરેશન કરીને તમે ડૉક્ટરને એન્જિનિયર લાઇનમાં પોતાનું સપનું સાકાર કરવાનું ઈચ્છો છો, તો તમારે એક PDF પ્રાપ્ત થશે સમત્વની, અને સમત્વ તમારો સંપર્ક કરશે. તમારે ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ ભરવાનું છે, તો ફોર્મ ભરી સંપૂર્ણ માહિતી મેળવો. આપણે વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ. તો અહીંયા જોઈ શકો છો ખાલી જગ્યાની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે, અને તેમાં વિકલ્પો પણ આપવામાં આવ્યા છે. તો જોઈ લેજો. પેલા રેસના ઘોડામાંથી એક સવાલ પૂછાયો છે. અહીંયા ફરીથી અંકિતની લાંબી ગન ખાલી જગ્યાની બનેલી હતી, તો અહીંયા આવશે પ્લાસ્ટિક, અને તે પ્લાસ્ટિકની બનેલી હતી. આ ફરીથી રેસના ઘોડામાંથી પૂછાયેલો સવાલ. ખાલી જગ્યાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર હોય છે. તો યાદ કરો, વાયરલ ઇન્ફેક્શન, ગુણવંત શાહ, અને હરવા ફરવા, બેસવા ઉઠવા કે ખાવા આપે. તો ખાવા પીવાની વાત જ્યારે આવે ત્યારે ભણેલા હોય કે અભણ બધા લારીઓએ જોવા મળતા હોય છે. અને જે છે તે ફાસ્ટ ફૂડ અને જે આરોગ્ય વિરોધી ખોરાક જે છે તેનું સેવન કરતા હોય છે. ઘણા મજબૂરીમાં, તો ઘણા સ્વાદની મજબૂરીમાં. સ્વાદ જે છે, સ્વાદ ઉપર કંટ્રોલ ન હોય તો ઘણું બધું કેવડાવે ભાઈ. તો આ વાત થઈ કૃષ્ણ જન્મનું. ખાલી જગ્યા નિકટ અને નિકટ આવતું હતું. તો કૃષ્ણ જન્મનું મુહૂર્ત, જ્યારે જન્મોત્સવ પાઠ આપણે જોઈ રહ્યા હતા, તો એ ફક્ત ને ફક્ત કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી ના દિવસની એ રાત્રિની જ વાત હતી. અને રાત્રિ દરમિયાન આકાર લેતી બે ઘટનાઓ પરસ્પર એક સાથે ચાલે છે. એક તરફ કાંજીને ત્યાં પુત્ર અવતરે છે, એનું વાતાવરણનું વર્ણન. બીજી તરફ એક જગ્યાએ કૃષ્ણ જન્મોત્સવની તૈયારી, તેની ઉજવણીનું વર્ણન. તો અહીંયા જે છે ત્યાંથી લેવાયેલું છે. તો અહીંયા મુહૂર્ત આવશે સાચો જવાબ. પછીનો જવાબ છે તમારે ખાલી જગ્યામાંથી શબ્દ લખી સંપૂર્ણ ખાલી જગ્યા લખવાની છે. કોઈ અહીંયા એક શબ્દ લખીને નહીં આવતા, મહેરબાની કરીને. તો અહીંયા તમારે ખાલી જગ્યામાં લખવાનું છે કે ભાઈ અંકિતની ગન હતી તે પ્લાસ્ટિકની હતી. પછી ભણેલા અને ખાવા પીવામાં. પછી કૃષ્ણ જન્મનું મુહૂર્ત. ઘોડાની સ્વામી ભક્તિ એ ખાલી જગ્યા પ્રદેશની કથા છે. તો અહીંયા આપણે ભણ્યા હતા પાઠની અંદર ઘોડાની સ્વામી ભક્તિ જે છે તે ગોહિલવાડ પંથકની આસપાસ આકાર લેતી વાર્તા છે આખી, અને તેની અંદર આપણે ઘોડાની સ્વામી ભક્તિ વિશે ભણ્યા હતા કે કઈ રીતે તે પોતાના સ્વામીનો જીવ બચાવે છે, નદીની અંદર ડૂબતા તેમને બચાવે છે. આપણે આગળ વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ, જ્યાં તમારે એક કમાં જુદા જુદા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે. તો જુઓ, શતાવધાની શક્તિ એટલે શું? એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિને શત એટલે કે 100 શતાવધાની શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. સંદર્ભ એટલે કે કૃતિ સંદર્ભ. અહીંયા યાદ રાખજો, કૃતિ સંદર્ભ. તો રખડુનો કાગળમાંથી લેવામાં આવેલી કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે. તો તમારે એ દર્શાવવાનું છે કે રખડુના કાગળમાંથી તમારે કયો પાઠ પૂછાણો છે. તો અહીંયા જે જવાબ આવે તે ડાંગવનો અને મહેન્દ્રસિંહ પરમાર સાહેબ.
તો આવી રીતે તમે જવાબ જે છે તે લખી શકો છો. હવે આગળ વધીએ છીએ આપણે 3 કે 4 વાક્યોના પ્રશ્નો તરફ. તો ચેપ્ટર યાદ આવી જવું જોઈએ. બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકા આ વાક્યનો ગૂઢ અર્થ સમજાવો. રેસના ઘોડા, જ્યારે વિનુ કાકા પોતાના દીકરાઓને ઘોડાની જેમ તડક તબડક તડક તડક ખેંચી રાખે છે અને એની લગામ પોતાના હાથમાં રાખે છે અને એની દિશા પોતે નક્કી કરે છે, અને ત્યારે આપણે જોઈએ છીએ કે આગળ જતા એ દીકરો મા બાપના સ્થાને સંપત્તિને અને પૈસાને પસંદ કરીને અમેરિકામાં સ્થાયી થઈ જાય છે, અને અહીંયા બીજો જે શું કહેવાય એની સાથે રહેતું એક કુટુંબ છે, અને એ અંકિત જે છે એ પોતાના પિતાના સ્થાને એમને સાચવે છે. તો આપણે ભણ્યા હતા, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકા આ ગૂઢ અર્થ બોલ્યા. સૌરભ ગણી અને અમેરિકામાં ડોક્ટર થયો, ભૌતિક સમૃદ્ધિ મેળવી, પણ તેની પાસે માતા પિતા પાસે સમય ન હતો. બાગબાન ફિલ્મનો ડાયલોગ છે કે એક દિવસ આપણે એટલા મોટા થઈ જઈએ છીએ કે પોતાના મમ્મી પપ્પાને એક જૂની સીડી સમજી લઈએ છીએ. એ પગથિયા જે છે કે જેનાથી આપણે જીવનના આગળના ક્રમની અંદર આપણે જેનો હાથ પકડી અને પેલી પગલીઓ માંડી, એક સમય પછી આપણને એમ થઈ જાય કે એને શું ચાલતા આવડે, તો આપણે એક જૂનો સામાન સમજી લઈએ છીએ. તો સમૃદ્ધિની અસર જે છે તે બાહ્ય વિકાસ તો કરી શકે તમારો, પણ આંતરિક સમૃદ્ધિ એનાથી મળતી નથી. એ તો કેળવણીમાંથી જ આવે. સૌરભને ઉમદા માણસ અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, અને તેથી તેઓ ઊંડા દુઃખ સાથે આમ કહે છે. એ જ તેનો ગૂઢ અર્થ છે. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે ને કેમ? વાયરલ ઇન્ફેક્શન, ગુણવંત શાહ જ્યારે કટાક્ષ કરે છે, ઘણા બધા સંપૂર્ણ નિબંધ કટાક્ષ રૂપે છે, અને ત્યારે માલિકે આપણને સુંદર સ્વસ્થ શરીર આપ્યું, આપણે તેને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી. પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈ પીને જીવન જીવવું એને આપણે સૌભાગ્ય માની લીધું છે, ને તેથી હૃદય રોગના હુમલા વખતે પરસેવો વળે ને, કારણ કે શરીર જે છે તેની જાળવણી માટે પરસેવો પાડવો પડે, અને પરસેવો પાડવાનું આપણે મુલતવી જ રાખીએ એમ કે હાલશે હવે, એમ આજે ખાઈ લઈએ, સુઈ જઈએ, એશ કરીએ. તો એના સ્થાને જ્યારે હૃદયરોગનો હુમલો આવે ને પરસેવો છૂટે ને ત્યારે એને કુદરત દ્વારા કરેલો કટાક્ષ ગણે છે લેખક, કે હવે પરસેવો પડશે તારે, પણ પછી મોડું થઈ ગયું હોય બહુ. તો આ વાત છે. પછીનો પ્રશ્ન, શ્રીમદની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટે છે? તો જ્યારે શ્રીમદ રાજચંદ્રના ચેપ્ટરની અંદર આપણે ભણ્યા હતા કે નાના હતા ત્યારે તેઓ દેવમાએ તેમને શાક સંભાળવા આપેલું. શાક સુધારતા જતા તેમણે લીલી શાકભાજીમાં રહેલા જીવો જોયા. આ જોઈ તેમની આંખો ભરાઈ આવી, અને તેનામાં જીવદયા અને કરુણા હતા. એમાં આ પ્રસંગથી આપણને ખબર થાય છે, પ્રગટ થાય છે. તો આ વાત થઈ 1-2 પ્રશ્નોના જવાબની. શ્રીમદ રાજચંદ્ર શાકભાજી સુધારતી વખતે પણ એ નાના નાના જીવો જે છે તેને શું કે જોઈને આંખો ભરાઈ આવે છે. અને 3 માર્કની અંદર તમારે પહેલો પ્રશ્ન લખવાનો છે કે લેખક ચંદ્રકાંત પંડ્યા ના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યોગ્ય છે તે સમજાવો. તો ચોપડાની ઇન્દ્રજાળ કઈ રીતે યોગ્ય છે? તો આપણે ચોપડાની ઇન્દ્રજાળમાં ભણ્યા હતા કે જીવલો કઈ રીતે વ્યાજના ચક્રમાં ફસાય છે, અને વ્યાજના ચક્રમાં ફસાતા ફસાતા એની સ્થિતિ જે છે એ કદી એની પેઢીની પેઢીઓ બહાર નથી આવવાની. જીવલો, જીવલાનો દીકરો, એનો દીકરો, આ જે છે વ્યાજ ઋણ એમાંથી બહાર નથી આવવાના. તો જોઈએ કઈ રીતે તમારે લખવું. એક તો બાનો ભીખુ ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે ને તેનું આપણે એક પ્રકરણ ભણ્યા જેનું નામ છે ચોપડાની ઇન્દ્રજાળ. એ પ્રકરણનું શીર્ષક આપવામાં આવ્યું છે. અહીં વાત શાહુકારના ચોપડાની છે. એ ચોપડામાં 1795 ગણિત છે, એટલે કે બીજાને ઉઠા ભણાવવાનું, ફસાવવાનું ગણિત છે. શાહુકાર અમીર, ગરીબ અને અજ્ઞાની એવા રાની પરજ જાતિના ખેડૂતોનું આર્થિક અને શારીરિક શોષણ કરતા, અને ચોપડા ખોટા ગણિતની માયાજાળ ગૂંથતા. રાજા મહારાજો તેમજ અમલગારોથી પણ ચઢી જાય એવી આ ઇન્દ્રજાળ હતી, અને ગુલામીથી પણ બદતર જીવન આ વેતરું કરતી પ્રજા જીવી રહી હતી. ઇન્દ્રજાળ છળકપટમાંથી પાઠને અંતે જીવલાને મુક્ત કરે છે, અને એ દ્રષ્ટિએ જા તું હવે અમારા લેણામાંથી છૂટો ઉક્તિ ચોપડાની ઇન્દ્રજાળ પાઠને અંતે મૂકીને લેખકે વાર્તાના અંતે ચરમસીમાએ મૂક્યો છે, અને તેથી જ સાબિત થાય છે કે આ શીર્ષક જે છે એ એકદમ સાચું હતું. તો તમારે ક્રમબદ્ધ રીતે તમને શીર્ષક સાચું લાગે છે કેમ એ સાબિત કરવાનું થાય. અહીંયા તમારા શબ્દો થોડા ઉમેરી શકો, પણ મૌલિકતા સાથે સમજાઈ જવું જોઈએ પરીક્ષકને કે તમારો જવાબ જે છે એ યોગ્ય છે.
તો સમજી શકો છો કઈ રીતે જીવલાન તે મુક્ત કરે છે, અને એથી કહી શકાય કે એ ચોપડાની આખી ઇન્દ્રજાળ હતી. પાઠ છે ભૂખથી એ ભૂંડી ભીખ કૃતિના આધારે રાજુનું વર્ણન કરો. રાજુ માનવીના ભવાઈ પુસ્તકની મુખ્ય નાયિકા છે, અને એની જે કરુણ સ્થિતિ જે છે, કાળુ અને રાજુ, રાજુની મનોવ્યથા કરુણા અને લાચારી જોવા મળે છે આ પાઠમાં. દુષ્કાળની પરિસ્થિતિથી ગામમાં સૌ દુઃખી છે, ના પેટ માટે ભીખ માંગવા જવાનું હતું. રાજુએ તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. આ પરિસ્થિતિમાં ભીખ માંગવામાં શરમ શાની? એ કાળુને સમજાવવું તેના માટે મુશ્કેલ હતું. પોતાના કારણે કાળુ ભૂખે મરી જાય એનાથી જીરવાતું નથી. રાજુ પણ જાણે કે 1.5 પાશેર ખીચડીમાંથી કાંઈ વળવાનું નથી, એટલે કે આજે હાથ ધરવાનો 1.5 પાશેર ખીચડી માટે. કાળુનો આ બડબડાટ રાજુથી સહન નથી થતો, છતાં તે કાળુને ઠપકો આપે છે. રાજુને બેચેન કરી મૂકે છે. કાળુને ધમકાવી તેનું બાવડું ઝાલીને હડસેલાતી, છાનામાના ઘરે હેંડો એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે. કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુ ખરેખર ચિંતિત હોય છે. તો તમારે રાજુની જે છે એ વ્યથા તમારામાં વ્યક્ત કરવાની હતી. તો આ થઈ વાત. ત્રીજો પ્રશ્ન આવે છે 3 માર્કમાં કે ઢેલ ઘોડીની ખાનદાની વર્ણવો. તો ઘોડાની સ્વામી ભક્તિ જોરાવરસિંહ જાદવ પાઠમાં મેં તમને નહોતું કીધું કે જે ઘોડીનું નામ કોમેન્ટ કરો, એ ઢેલ ઘોડી હતી. આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાં પોતાને ઘરે જવા ઉપડ્યા. ચોમાસાના દિવસો હતા. વરસાદને કારણે શેત્રુજી નદીમાં ઘોડા પૂર આવ્યું હતું. આંબા પટેલ શેત્રુજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિસામણમાં હતા, અને મામાને ત્યાં પાછા જવાય તેમ નહોતું, અને ઘેર પહોંચવું જરૂરી હતું એમ વિચારીને આંબા પટેલે કેડ બાંધીને ઘોડીને એડી મારીને ઘોડી છલાંગ મારી શેત્રુજી નદીમાં ખાબકે છે. પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું. ઢેલ ઘોડી તો જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડીને જાણ થઈ કે એનો માલિક પાણીમાં રહી ગયો છે. એટલે ઘોડી નસકોરા ફૂલાવતી સહેજ પણ રોકાય એના પાણીમાં ખાબકી ને નીકળે છે. તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા. તરવામાં એમની એક પણ કારી ફાવતી નહોતી, તેમના હિંમત રહી નહોતી. ત્યાં તો સડડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી. ઘોડીને જોતા જ આંબા પટેલ હિંમત આવી અને સઘળી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીમાં પથ કાપ્યો, ને પાણીને ફંગોળતી ફંગોળતી ઘોડી મહા મુસીબતે કિનારે પહોંચી. આમ જાતવંતી ઘોડી આંબા પટેલની જે જાન બચાવે છે, એનો પ્રાણ બચાવે છે. ઢેલ ઘોડી જાતવાન હતી, અને તે એની ખાનદાનીનું પ્રતીક બની જાય છે. તો આવી રીતે તમારે એની વફાદારી અને ખાનદાની સાબિત કરવાની થાય. પાઠ સમજાઈ ગયો હોય તો ઘોડી કોઈ દી ભૂલાય એવું પાત્ર નથી સાહેબ. તો આવી રીતે તમે ગદ્ય વિભાગના પ્રશ્નો જે છે એ પાકા કરી શકો છો. કેવા રીતે 3 માર્કના પ્રશ્નો પૂછાવાના છે એ યાદ રાખવાનું છે. આશા છે તમને વિડીયોમાં મજા આવી હશે. આપણે મળીશું પદ્ય વિભાગમાં. Painted Painless Learning.